Hello, how are you? I hope you will fit and fine. Today we are going to learn about unit number 3, Mohan and his Veena. મિત્રો, આ યુનિટનું નામ મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને એની વીણા એવું શું કામ આપ્યું હશે? કોઈ પણ પાઠનું ટાઇટલ એ પાઠમાં જેનું પણ મહત્ત્વ હોય તેનું ટાઇટલ આપવામાં આવે છે. તો અહીંયા મોહનનું શું મહત્ત્વ છે, એ મોહન કોણ છે અને એની વીણા, મોહન અને વીણા જોડે શું રિલેશનશિપ છે, શું સંબંધ હશે કે જેથી એને આવું ટાઇટલ આપવું પડ્યું. We will see in this unit. Okay, see in the textbook. Mohan was born in a family of musicians. Musicians એટલે સંગીતકારો. કે મોહન કોણ હતા? કે સંગીતકારોના કુટુંબમાં એનો જન્મ થયો હતો. એના પિતા, એના ફેમિલી મેમ્બર, બધા ભાઈ બહેન બધા જ સંગીતકારો હતા. બધાને સંગીતમાં ઇન્ટરેસ્ટ હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. તેથી એવું કહી શકાય કે મ્યુઝિક એના બ્લડમાં હતું, એના લોહીમાં આવી ગયું હતું. બધાને જ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ, એટલે સ્વાભાવિક છે કે એને પણ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે. હી ગ્રુ અપ એટલે ઉછેર થયો. વિથ મ્યુઝિશિયન્સ, એને સંગીતકાર જોડે જ એનો ઉછેર થયો. બધા જ ફેમિલી મેમ્બર સંગીતકારો છે એટલે એમાં જ એનો ઉછેર થયો. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર, જેવા કે એના ફાધર, બીજા ફેમિલી મેમ્બર, એમાં જ એમનો ઉછેર થયો. હી એટલે કે મોહન વોઝ ઇનિશિયલી એટલે બહુ ઓછું, ટૂંકું, ટ્રેઇન ઇન વોકલ મ્યુઝિક. બધા જાતના બધાને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હતો. તો મોહન થોડું વોકલ મ્યુઝિક એટલે મોંથી વગાડવાનું સંગીત, એમાં થોડો એ ટ્રેન થયો, થોડું એણે વગાડ્યું, થોડી પ્રેક્ટિસ કરી એણે. એન્ડ ધેન અને પછી હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પછી એણે વાયોલિન પર હાથ અજમાવ્યો, વાયોલિન વગાડવા લાગ્યા. પહેલાં વોકલ મ્યુઝિક કર્યું, થોડી વખત પાર્ટ ટાઈમ થોડું વગાડ્યું, પછી વાયોલિન વગાડવા લાગ્યા. વેન હી વોઝ અબાઉટ 10, અને જ્યારે 10 વર્ષના હતા ત્યારે હી સ્ટાર્ટ લાઇકિંગ સિતાર. તો એને પછી સિતાર ગમવા લાગી, સિતાર વગાડવાનું ચાલુ કર્યું એણે. હી વોઝ ઓલ્સો ટ્રેઇન ઇન ઇટ. પછી એને વગાડવાની ટ્રેનિંગ લીધી, એને થોડું વગાડ્યું, થોડા વખત એણે વગાડવાનું ચાલુ રાખ્યું. એન્ડ પ્લેઇડ ઇટ ફોર અબાઉટ 3 years, અને લગભગ 3 વર્ષ સુધી એણે સિતાર વગાડી. પહેલાં વોકલ મ્યુઝિક વગાડ્યું, પછી વાયોલિન વગાડ્યું, અને વાયોલિન પછી એને સિતારમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો, અને 3 વર્ષ સુધી એણે સિતાર વગાડી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. એક વખત એક જર્મન લેડી એટલે કે જર્મનીથી એક લેડી આવ્યા હતા. એ મોહનના ફેમિલીમાં રહેવા માટે આવ્યા. શા માટે રહેવા આવ્યા? ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એના ફાધર મ્યુઝિશિયન છે, તો એના ફાધર પાસે એ મ્યુઝિક શીખવા માટે આવ્યા હતા. It was then that the guitar entered in his life. સિતાર 3 વર્ષ વગાડ્યું, પછી એક જર્મન લેડી એમના ફાધર પાસે મ્યુઝિક શીખવા માટે આવ્યા. તો એ ગિટાર શીખવા માગતા હતા, એટલે મોહનને પછી ગિટારમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. હી બિગન એટલે શરૂઆત કરવી. હિઝ એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી તો એણે આ ગિટાર એ ઇન્સ્ટ્રુમેન્ટમાં ખૂબ એને ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો, એટલે પછી એના પર પ્રયોગ શરૂ કરી દીધો. એ પ્રયોગ શરૂ કર્યો એટલે કે ગિટાર વગાડવાનું એણે ચાલુ કર્યું. ફર્સ્ટ વોકલ મ્યુઝિક શીખ્યા, પછી એણે વાયોલિન વગાડવાનું ચાલુ કર્યું, પછીથી એ સિતાર વગાડવાનું ચાલુ કર્યું. સિતાર 3 વર્ષ વગાડી એણે. પછી જર્મનીને એક લેડી આવ્યા, ત્યારે એ ગિટાર શીખવા માગતા હતા, એટલે પછી ગિટારમાં એને ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. પછી એ ગિટાર એટલી બધી એને ગમી ગઈ, તો પછી તો એવું કહે છે કે મારી લાઈફમાં હવે કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ એન્ટર થઈ શકે નહીં, બીજું કોઈ સાધન આવી શકે નહીં, હું ફક્ત હવે ગિટાર જ વગાડીશ. એટલું બધું એને ગમી ગયું. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. પછી પોતાની જાતે જ એમ મનમાં એવું બોલે છે, ના હવે તો હું ગિટાર જ વગાડીશ, ગિટાર મને બહુ જ ગમે છે, બહુ જ ફાવી ગઈ છે. Guitar took
ઓલ હિઝ ટાઈમ. અને ગિટાર દર વખતે એની જોડે જ ગિટાર એ રાખતા, એની જોડે જ્યાં તે એની ગિટાર એની જોડે જ હોય. ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર ગિટાર ગિટાર, એની જોડે ગિટાર જ હોય. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. એમના ફેમિલીમાં બધા કોણ બધા કયા ઇન્સ્ટ્રુમેન્ટથી પ્રેક્ટિસ કરતા હતા? કોઈ સિતાર વગાડતું હતું, કોઈ વોકલ મ્યુઝિક વગાડતું હતું, કોઈ બધી ક્લાસિકલ વાયોલિન વગાડતું હતું. આ બધાની બધા પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે મોહન ગિટાર વગાડતા હતા. ગિટાર એ આપણું એને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ફોરેનનું છે, એ જર્મનનું છે. જર્મનમાં ફોરેનમાં બધા ગિટાર પર બહુ જ બધા ઇમ્પ્રેસ થાય છે, એટલે બધા જ ઇન્ડિયન મ્યુઝિકલ વગાડે છે. જ્યારે આ મોહન શું કરે છે? વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ પર પ્રેક્ટિસ કરે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. હવે ગિટાર કેવું છે કે ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ગિટારની એટલી બધી ઇફેક્ટ, એટલી બધી અસર સારી નથી પડતી. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ, કે જેવા આપણા સાધન છે કે ગિટાર છે, સિતાર છે, વોકલ મ્યુઝિક છે, ક્લાસિકલ વાયોલિન છે, હાર્મોનિયમ છે, એ બધાના જે સૂર અને તાલ જે હોય છે તેના જેવા આ ગિટાર પર આપણને એટલું બધું ઇફેક્ટિવ લાગતું નથી. શા માટે? કેમ કે વેસ્ટર્ન કન્ટ્રીના જે મ્યુઝિક હોય છે, પોપ સોંગ ને એવા બધા હોય છે, તો તેમાં એટલો બધો ઇન્ટરેસ્ટ આવતો નથી. આપણે તો કેવા લોકગીત, ફોક સોંગ, લોકગીત પર આમ વગાડે એટલે આપણા આમ પગ થનગની ઉઠે કે નાચવા લાગે, ડોલવા લાગે, એવું થાય છે. એવું ગિટાર પર નથી થતું. મોરઓવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. જો કે એ ઇન્ડિયાનું નથી, એટલા માટે એ ઇન્ડિયાનું નથી એટલે ઇન્ડિયન મ્યુઝિક એમાં આવતું નથી, એટલે આપણને એટલો બધો ઇન્ટરેસ્ટ પડતો નથી. પણ મોહનને બહુ ઇન્ટરેસ્ટ છે. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, એક ફેમિલી મેમ્બર એમના એ કીધું કે આ તો ઇન્ડિયાનું નથી, આ વેસ્ટર્ન કન્ટ્રીનું છે, એટલે એટલી બધી કંઈ મજા આવતી નથી, એટલી બધી ઇફેક્ટિવ નથી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. એક ફેમિલી મેમ્બર એવું કહે છે મોહનને આ ગિટાર પ્રત્યે બહુ જ પ્રેમ છે, બહુ લગાવ છે, એટલે કહે છે કે તું જાણે છે કે તારા ફાધર જે છે એ તને આ ગિટાર પ્રત્યે તને બહુ જ પ્રેમ છે, તો તને સંમતિ આપશે, તને મંજૂરી આપશે કે હા બેટા તું ગિટાર વગાડ, કંઈ વાંધો નહીં, એવું તને કહેશે, એવું તને લાગે છે? સેડ આંટી, બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. એ આંટી એવું કહે છે એને કે તને કે બેટા મોહન, તને એવું લાગે છે કે તારા ફાધર તને આ માટે સંમતિ આપશે ગિટાર માટે? એવામાં મધરે એની મદદે આવ્યા. એની મધરે એને સપોર્ટ કર્યો અને કીધું કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, કે એના ડિઝાયર એટલે ઈચ્છા, કે એના હૃદયને, એના દિલની જે ઈચ્છા હોય તે એને કરવા દો. આંટીએ તો એવું કીધું કે તારા ફાધર કંઈ તને સંમતિ આપે એવા છે કે તને એવું લાગે છે કે સંમતિ આપશે? તો એની મમ્મી તરત જ આવી અને કીધું કે એની જે ઈચ્છા હોય તે કરવા દો. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, એના દિલની જે ઈચ્છા હોય એ એને કરવા દો. સી ડિક્લેર્ડ, તો પછી એણે તો જાહેર કરી દીધું એની મમ્મીએ. ધેન હિઝ ફાધર સ્ટાર્ટ સપોર્ટિંગ હિમ. એની મમ્મીએ પહેલાં ડિક્લેર કરી દીધું કે એની ઈચ્છા જે હશે એ કરવા દો. તો પછી એના ફાધરે પણ એને શું કર્યું? સપોર્ટ કર્યો કે બેટા કંઈ વાંધો નહીં, તું તારી જે ઈચ્છા હોય તે કર. હી વોઝ ઓવરજોય. પછી તો એ મોહન તો એટલા આનંદમાં આવી ગયા, ઓવરજોય, અતિ આનંદમાં ખુશાલ થઈ ગયા. એન્ડ ડિસાઇડ ટુ મોડિફાઈ હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ વેસ્ટર્ન કન્ટ્રીનું જે ગિટાર છે એને મોડિફાઈ, એમાં નવીનીકરણ કે નવું કંઈક સુધારા વધારા કરવાનું એણે શું કર્યું? નક્કી કરી નાખ્યું કે એમાં થોડા ઇન્ડિયન સૂર, તાલ એવું બધું ગોઠવીને હું નવીનીકરણ કરી નાખું, એવું એમણે વિચાર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ એટલે યોગ્ય,
ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એમાં મોડિફાઈ કરવાનું, કેવી રીતે નવીનીકરણ, કેવી રીતે સુધારા વધારા શું કરવાનું એ એણે નક્કી કર્યું કે ઇન્ડિયન મ્યુઝિક, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ઇન્ડિયન શાસ્ત્રીય મ્યુઝિક વાગે એવા એણે એમાં સુધારા વધારા કરવાનું નક્કી કર્યું એમણે. હી સ્પેન્ડ 2 more years with guitar only. અને પછી ગિટાર વગાડવા માટે એણે બીજા 2 વર્ષ વિતાવ્યા. ગિટાર શીખવા માટે, વ્યવસ્થિત વગાડવા માટે, ઇન્ડિયન સુર, તાલ એમાં સેટ કરવા માટે એણે 2 વર્ષ બીજા વિતાવ્યા એમાં. વન ઇવનિંગ, એક દિવસ સાંજે, ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. અહીંયા ક્લોઝ એટલે એકદમ નજીકના એવું થશે. તો કે એક દિવસ એમના ફેમિલીના એકદમ નજીકના મેમ્બરો, ભાઈ બહેન, કાકા ના છોકરા છોકરી, એ બધા શું કર્યું, એક ગેધરિંગ રાખ્યું. ગેધરિંગ એટલે કે બધા ભેગા મળ્યા, એક મેળાવડો રાખ્યો. તો એમાં એ ગેધરિંગમાં, ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાના અમથા મેળાવડામાં, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ એટલે ભત્રીજાઓ, who were also performing artists, કે જેમાં બધાએ પોતપોતાની આર્ટ, પોતપોતાની કળા જે સંગીતમાં છે એને પરફોર્મ કરવાનું હતું, બધાએ રજૂ કરવાનું હતું, બધાએ રજૂ પણ કર્યું. પછી પરફોર્મ આર્ટિસ્ટ પ્લેઇડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં બધાએ પોતપોતાનું પરફોર્મન્સ બતાવવાનું હતું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, અને બધાને ખૂબ પ્રશંસા મળી. બધાના બધા બહુ જ વખાણ કર્યા કે વેરી ગુડ, વેલ ડન, બધા બહુ સરસ વગાડ્યું. મોહન ટુ, મોહને પણ એમાં ભાગ લીધો. મોહને પણ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ એને જે ગિટાર વગાડવાનું હતું એણે પણ એ વ્યક્ત કર્યું, એની ઈચ્છા વ્યક્ત કરી અને રજૂ કર્યું. હી પ્લેઇડ ઓન ગિટાર, એ ગિટાર વગાડી, એણે ગિટાર વગાડવા લાગ્યા. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એમણે ગિટાર વગાડી બતાવી. પછી એક રિલેટિવ, એક સંબંધી હતો ને, એમણે કહ્યું, યુ નીડ એટલે જરૂર, ટુ વર્ક વેરી હાર્ડ, કે હજુ તારે બહુ જ હાર્ડ વર્ક કરવાની જરૂર છે, સખત મહેનત કરવાની જરૂર છે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ઇન્સ્ટ્રુમેન્ટ તારા માટે નવું છે, ગિટાર નવી છે, વેસ્ટર્ન કન્ટ્રીનું છે, એટલે તારે હજુ ખૂબ મહેનત કરવાની જરૂર છે. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, તારે હજુ સખત મહેનત કરવાની જરૂર છે એવું કીધું. એના ભાઈ બહેન બીજાએ બધાએ વગાડ્યું તો બધાએ એપ્રિસિએટ, તાળીઓ પાડી. પણ મોહને જ્યારે ગિટાર વગાડી તો રિલેટિવ કહેવા લાગ્યા કે હજુ તો તારે બહુ જ હાર્ડવર્ક કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, પછી એક બીજા રિલેટિવ એ પાછું બીજું કંઈ કહેવા લાગ્યા કે ઇફ ઇટ વર ધ સિતાર, જો આ ગિટારની જગ્યાએ જો સિતાર હોત, ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ હોત, તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, કે જો આ ગિટારની જગ્યાએ જો સિતાર હોત તો તું તારા ભાઈ બહેનની સાથે કોમ્પિટિશનમાં હોત, એની તું સ્પર્ધા કરી શકત, તું એની હરીફાઈમાં હોત, તું ખૂબ સારું વગાડી શકત એમ કે છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, લગભગ તે 2 વર્ષ એની પાછળ બગાડ્યા, ગિટાર પાછળ. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, છતાં પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે તારે હજુ વધારે જરૂર છે, વધારે પ્રેક્ટિસની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, પછી આ પરફોર્મન્સ એક જણા 2 રિલેટિવે તો આવું કીધું, પછી કોઈક વાર બીજું કંઈ બોલ્યું કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, કે સિતાર એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેનું સાઉન્ડ, એનો અવાજ કેવો ફ્લોવિંગ સ્ટ્રીમ, આમ વહેતા ઝરણા જેવું હોય છે, આમ આપણને સાંભળવાનું ગમ્યા કરે એવું હોય છે એમ કે છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ, કે પણ તારું ઇન્સ્ટ્રુમેન્ટ આ ગિટાર છે એટલી ઊંડાઈથી કંઈક એટલું ઊંડાણમાં કંઈ જતું નથી કે એના સાઉન્ડ બરાબર કંઈ સાંભળવા ગમતા નથી, એટલું બધું આમ મજા નથી આવતી એમ કે છે.
ચાલો 3 જણે એની કમેન્ટ કરી. 2 રિલેટિવ આવે, કંઈ બીજું એક બોલ્યું એવું કે શું કર્યું કે તને વધારે હાર્ડવર્ક કરવાની જરૂર છે. બીજા કે એની જગ્યાએ ગીટારની જગ્યાએ સિતાર હોત તો તું કેટલું સરસ તારા ભાઈ બહેન સાથે તું કોમ્પિટિશનમાં હોત. પછી કોઈ બીજાએ એવું કીધું કે સિતારના સાઉન્ડ આમ વહેતા ઝરણા જેવું આપણને આમ સાંભળવાનું ગમે, આનંદ આવે. તારું ઇન્સ્ટ્રુમેન્ટ તો એટલું ઊંડાણમાં કંઈ જતું નથી, કંઈ મજા આવતી નથી એમ કે છે. યેટ અનધર સેડ. પછી કોઈક બીજું કંઈ બોલ્યું કે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, કે તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, કે એના સૂર તાલ કેટલા સરસ, કેટલા સુંદર છે, કેટલા મધુર છે, કેટલું સાંભળવાનું ગમે છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તો એને તો તમે સવાલ કર્યો કે તું આ ઇન્સ્ટ્રુમેન્ટ જોડે શું કરે છે? તારો ભાઈ સિતાર વગાડે છે તે કેટલા સરસ સૂર ને તાલ ને કેટલું સરસ લાગે છે. તું આ ઇન્સ્ટ્રુમેન્ટ જોડે શું કરે છે આ ગિટાર લઈને? મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન તો ડિપ્રેશનમાં આવી ગયા, એટલે કે એકદમ હતાશ થઈ ગયા. કેટલા બધાએ બીજા બધા ભાઈ બહેનોએ જ્યારે પરફોર્મ કર્યું ત્યારે બધાએ એપ્રિસિએટ કર્યું, તાળી પાડી. અને મોહને જ્યારે ગિટાર પરફોર્મ કરી ત્યારે બધા કમેન્ટ કરવા લાગ્યા. એટલે એ મોહન તો શું થયો? ડિપ્રેસ્ડ, એટલે કે હતાશ થઈ ગયો, અપસેટ થઈ ગયો. એન્ડ ક્રાઇડ, અને રડ્યો. ફોર ધ હોલ નાઇટ, આખી રાત રડ્યો, એકદમ હતાશ થઈ ગયો. કેમ કે કોઈ એને સપોર્ટમાં જ નહોતું, કોઈ એપ્રિસિએટ ના કર્યું. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. કેમ એટલો ડિપ્રેસ થઈ ગયો? કેમ એને રડવું આવી ગયું? કે ઓલરેડી એણે 2 વર્ષ, જીવનના 2 વર્ષ આ સાધન પાછળ, આ ગિટાર પાછળ એણે વિતાવ્યા હતા. ગિટારની પ્રેક્ટિસ 2 વર્ષ કરી હતી એણે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ હૃદયમાંથી, ભલે એને રડવું આવતું હતું, ભલે ડિપ્રેશનમાં આવી ગયા, છતાં પણ આમ હૃદયમાં એને એવું થતું હતું કે આઈ એમ મેડ ફોર ગિટાર, કે હું ગિટાર માટે જ બન્યો છું. કે હું ગિટાર જ, ભલે બધા બીજા ગમે તે કે, પણ હું ગિટાર માટે જ બન્યો છું એવું એને લાગે છે. એના દિલમાં એવું થઈ આવ્યું કે હું ગિટાર માટે જ બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી, બીજા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારે માટે નથી. બટ ધ ગિટાર, પણ ફક્ત એક ગિટાર જ મારે માટે છે અને હું ગિટાર જ વગાડીશ. હી થોટ, એણે એવો વિચાર કર્યો. This instrument will become my face to the world. This instrument will become, કે આ સાધન જે છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જે ગિટાર છે એ બનશે. શું બનશે? માય ફેસ ટુ ધ વર્લ્ડ, મારો દુનિયાનો ચહેરો બનશે. કે દુનિયામાં હું મારી કીર્તિ કમાઈશ, દુનિયામાં મારું નામ ના થશે, મારું નામ રોશન થશે. આ ગિટારથી જ મારું દુનિયામાં નામ રોશન થશે એવું એણે વિચાર્યું. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, કે હું ગિટારને ખૂબ મોટી બનાવીશ. એટલે કે એની સાઇઝ મોટી બનાવવાની, એવું નહીં કે હું ગિટારથી ખૂબ મોટું, એ ગિટારનું નામ ખૂબ મોટું રોશન કરીશ. આ બધા મારા ફેમિલી મેમ્બર છે, રિલેટિવ્સ છે, એણે ગિટારનું નામ નીચું પાડ્યું છે તો હું એને ખૂબ મોટી બનાવીશ. એટલે કે એ જ ગિટારનું નામ હું ખૂબ રોશન કરીશ એવું કહે છે. હી વોઝ ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય કરી દીધો, મનમાં એવી ગાંઠ વાળી દીધી કે બધા લોકો આ ગિટારને નીચી પાડે છે, એને વગોવે છે, તો હું એને ખૂબ ઊંચી દુનિયામાં નામ રોશન કરી બતાવીશ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ, આવો અનુભવ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, ટુક પ્લેસ એટલે થયો. આવો અનુભવ એને ક્યારે થયો? વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. ફક્ત મોહન 16 વર્ષના હતા ત્યારે આ અનુભવ થયો હતો એમને. અને તે જ વખતે એમણે નિર્ણય કરી લીધો કે હું ગિટારથી જ હું મારું નામ રોશન કરીશ, અથવા ગિટારનું પણ હું નામ રોશન કરીશ. હી વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ 16 વર્ષે આ કડવો એનો અનુભવ થયો, એ જ અનુભવ એના લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ નવો વળાંક આવ્યો એનાથી. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ. હવે મોહને તો ડબલ, પહેલાં પ્રેક્ટિસ કરતા હતા ને
દાખલા તરીકે 1 કલાકની પ્રેક્ટિસ કરતા હતા, હવે 2 કલાકની પ્રેક્ટિસ કરે છે, ડબલ પ્રેક્ટિસ કરવા લાગ્યા. ફોર અબાઉટ 10 hours a day. કેટલી બધી પ્રેક્ટિસ કરે છે કે 10 hours a day, એક દિવસમાં 10 કલાક પ્રેક્ટિસ કરે છે. ડબલ એટલે પહેલાં કેટલા 5 કલાક કરતા હશે, તો હવે ડબલ એટલે કે 10 કલાક એણે પ્રેક્ટિસ કરવા માંડી. He was studied other aspects એટલે પાસાઓ. He was studied other aspects of the guitar. એણે ગિટારના બીજા બધા પાસાઓની પણ એણે શું કર્યો, અભ્યાસ કર્યો કે વધુ વધારે સારી ગિટાર કેવી રીતે વગાડી શકાય, એવા બીજા પાસાઓનો પણ એણે અભ્યાસ કર્યો. He decided એટલે નક્કી કર્યું, to incorporate the speciality. ઇન્કોર્પોરેટ એટલે સમાવેશ કરવો, કે એણે બીજા બધા પણ સ્પેશિયાલિટી, એની કઈ સ્પેશિયાલિટી છે, ટેકનિક કઈ છે, એન્ડ સાઉન્ડ, બીજા કયા અવાજો સૂર ઉમેરવા જેવા છે, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર. પછી એણે ગિટારમાં એની શું સ્પેશિયાલિટી છે, અમુક એને મોડિફાઈ કરવા માગે છે, એટલે એમાં સ્પેશિયાલિટી બીજી ઉમેરવાની છે, બીજી અમુક ટેકનિક હોય, અંદર બીજા સાઉન્ડ, ઇન્ડિયન સાઉન્ડ ઉમેરવાના છે, એ બધું એમણે શું કર્યું, કરવા માંડ્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ, એ હવે નવી શોધ કરવા માગે છે, સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. આ ગિટાર ક્યાંની છે, વેસ્ટર્ન કન્ટ્રીની છે, તો એ વેસ્ટર્ન કન્ટ્રીમાં કંઈક નવા સૂર અને તાલ, સાઉન્ડ અને ટ્યુન, એ એમાં શું કરવા માગે છે, એની શોધ કરવા માગે છે, એમાં નવા ટ્યુન સૂર ઉમેરવા માગે છે. ભલે એ વેસ્ટર્ન કન્ટ્રીનું છે, પણ આપણા ઈસ્ટર્ન કન્ટ્રીનું ઇન્ડિયન તાલ અને સૂર એમાં ઉમેરવા માગે છે. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, અને એનું નામ એ ઇન્ડિયન વીણા આપવા માગે છે. ગિટાર વેસ્ટર્ન કન્ટ્રીનું છે, એમાં સૂર અને લય, તાલ એ બધા શું કરવા માગે છે, એ ઇન્ડિયન એમાં ઉમેરવા માગે છે, અને નવી વીણાની શોધ કરવા માગે છે, નવું ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરવા માગે છે, એનું નામ એ આપવા માગે છે ઇન્ડિયન વીણા. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ એમ કહે છે કે નોટ ઓનલી ધેટ સાઉન્ડ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇન ઇમ્પોર્ટન્ટ, કે આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવું સાધન છે, એમાં ફક્ત અવાજ ઉત્પન્ન કરવો, સરસ મજાનો સૂર, લય, તાલ ઉત્પન્ન કરવું એટલું જ મહત્ત્વનું નથી મારા માટે, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ એમાં હું જે મારો કોઈ દૃષ્ટિકોણ, મારે જે કંઈક કહેવાનું છે, મારો જે કંઈ દૃષ્ટિકોણ છે, એ હું વ્યક્ત કરી શકું, એ લોકોને સમજાઈ શકે, એવું પણ હું એમાં કરવા માગું છું. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ સાધન દ્વારા, આ ગિટાર દ્વારા મારે જે કંઈ કહેવાનું છે, લોકોને જે કંઈક કહેવાનું છે, ત્યાં જે કોઈ મેસેજ પહોંચાડવાનો છે, તે હું સાધન દ્વારા, આ સંગીત દ્વારા, ગિટારના સંગીત દ્વારા, એના માધ્યમથી હું એમને સમજાવી શકું, એવું હું એમાં અંદર મોડિફાઈ કરવા માગું છું એમ કે. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ. અનટાયરિંગ એટલે વણથાક્યા પ્રયત્નો, થાક્યા વગર એણે પ્રયત્નો કર્યા, અને છેવટે એણે શું કર્યું, એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ એન્ડ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને પછી એણે છેલ્લે ક્રિએટેડ, એને સર્જન કર્યું, એણે એ બનાવ્યું, અને એનું નામ એણે આપ્યું મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ. અને આજે એ મોહન વીણા એને નામ આપ્યું, અને આજે એ મોહનને લોકો શેનાથી જાણે છે, મોહન એસ પંડિત વિશ્વમોહન ભટ્ટ, એનું નામ છે પંડિત વિશ્વમોહન ભટ્ટ. એ નામથી લોકો આજે જાણે છે. પહેલાં મોહન મોહન કરતા હતા, એને કોઈ જાણતું નહોતું. એને મનમાં ડિસાઈડ કર્યું કે એક દિવસ હું આ દુનિયાનો ચહેરો, ફેસ ટુ ધ વર્લ્ડ, એવું એને નક્કી કર્યું હતું કે વીણાને, આ ગિટારને હું
ગિટારને હું દુનિયાનો એક ચહેરો બનાવીશ અને એટલી બધી મોટી બનાવીશ, એ આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ એમ કહે છે ને. તો આજે એણે કરી બતાવ્યું અને એનું નામ, નવું નામ એણે આપ્યું મોહન વીણા. અને આજે એ લોકો બધા દુનિયાના લોકો એને શેનાથી જાણે છે? પંડિત વિશ્વમોહન ભટ્ટ. આ ચિત્ર જે આપ્યું છે ને પાઠમાં, એ જ પંડિત વિશ્વમોહન ભટ્ટ છે, વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ. અને એ ગ્રેમી એવોર્ડ એમને પણ પ્રાપ્ત કર્યો. વગાડવામાં એટલા બધા પાવર થઈ ગયા કે એમને એવોર્ડ મળ્યો. કદાચ એના બીજા રિલેટિવ ભાઈ બહેન છે, એને કદાચ કઝિન છે, એ લોકોને કદાચ એવોર્ડ ના મળ્યો હોય, પણ તેનું આપણે કશું નામ પણ સાંભળ્યું નથી આજ સુધી, બરાબર છે. પણ આ મોહન એ ગિટાર વાદનમાં એટલા બધા એક્સપર્ટ બની ગયા કે આખી દુનિયામાં એનું નામ રોશન થઈ ગયું અને બધા જ પંડિત વિશ્વમોહન ભટ્ટ એમ કરીને બધા ઓળખે છે અને એને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે. અને આ એવોર્ડ મળ્યો ત્યારે પંડિત વિશ્વમોહન ભટ્ટ જે છે એ શું કહે છે? આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન. પેશન એટલે શોખ, કે મેં મારા દિલનો જે શોખ હતો, મારા દિલની જે ઈચ્છા હતી એને જ હું અનુસર્યો. બીજા જે કહે તે, પણ મારા દિલની જે ઈચ્છા હતી, મને જે શોખ હતો એને જ હું અનુસર્યો. એટલા માટે જ એન્ડ હિયર આઈ એમ, એટલા માટે જ હું અહીં છું, આ સ્ટેજ પર છું અને આખી દુનિયામાં મારું નામ રોશન છે. એ ક્યારે કહ્યું? સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં એમને એવોર્ડ આપવા માટે જે સમારંભ રાખવામાં આવ્યો હતો તે વખતે એણે સ્ટેજ પરથી એવું કીધું કે આજે જો હું કંઈ અહીંયા એવોર્ડ માટે ઉપસ્થિત છું તે શેના કારણે? કે મારા દિલની જે ઈચ્છા હતી, દિલનો જે શોખ હતો એને જ હું અનુસર્યો અને સખત પ્રેક્ટિસ કરી અને એ મહેનતનું પરિણામ આજે હું આ એવોર્ડ લેવા માટે ઉપસ્થિત થયો એ છે. સો ફ્રેન્ડ, this unit is over. Now we will see in. તો મિત્રો, અહીં આ યુનિટ પૂરો થાય છે. We will see in the next unit and till then bye.